સુરતમાં ગેસ સિલિન્ડરનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા અને ચલથાણમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે પણ સિલિન્ડરો બુક કરાવી બારોબાર વેચવાનું મોટું કારસ્તાન ચાલતું હતું. આધાર કાર્ડનો દુરુપયોગ કરીને એજન્સીઓ દ્વારા ઉભા કરાયેલા આ બોગસ કનેક્શનના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર મામલે બારડોલીના મામલતદાર કલ્પનાબેન પટેલે જણાવ્યું કે બનાવને પગલે ગેસ એજન્સી પર તાત્કાલિક તપાસ કરતા ખુલાસો થયો હતો કે એક ગ્રાહકનું 2025માં મોત થયું હોવા છતાં ડિસેમ્બર સુધી કનેક્શન પર બુકિંગ ચાલુ હતું. હાલ તો આ તમામ બોગસ કનેક્શન રદ કરવા માટે કંપનીને લેખિત સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ વડોદરાની ગેસ એજન્સી અમને કંઈ ખબર જ નથી તેમ કહીને પોતાનો લૂલો બચાવ કરતી જોવા મળી. સવાલ એ છે કે 36 વર્ષ સુધી એજન્સીને કેમ ભાન ન પડી કે ગ્રાહકનું લાંબા સમય પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે. મામલતદારે કનેક્શન રદ કરવાની વાત તો કરી દીધી, પણ શું કૌભાંડીઓ સામે કડક કાનૂની પગલાં લેવાશે કે નહીં તે જોવું રહ્યું. હવે તમે છોકરીને એક વાર પૂછેલું મેં લગભગ 6-7 વર્ષ પહેલા, આ વાતો કોણ છે કે મને કઈ ખબર નથી, કારણ કે ગામ છોડીને 25-26 વર્ષના એ દીકરીના મેરેજ થઈ ગયેલા ને ત્યાર પછી એ લોકો કોઈ દિવસ આવ્યા જ નથી. 3 નામ હતા, 3 કે બોગસ કનેક્શન છે એ રીતે. અને શનિવારે અમે ત્યાં રીટા ગેસ એજન્સીની તપાસ કરી. એમાં એક કનેક્શન એવું હતું કે જેમાં ડિસેમ્બર સુધી બુકિંગ હતું. પેલી અરજદાર હતા તે 2025માં એક્સપાયર થઈ ગયેલા હતા. એના પણ કોઈ સગાને એ લોકો કનેક્શન આપેલું હતું વાપરવા માટે. એ જ મોબાઈલ નંબરથી એ બુકિંગ કરાવતા હતા. પણ હવે જે કેવાયસી આવી ગયું એટલે ડિસેમ્બર પછીનું એમનું બુકિંગ નથી. અને બીજા 2 કનેક્શન છે એમાં એ લોકોએ નવેમ્બર સુધી લીધેલા હતા. ત્યાર પછી કોઈ અપડેટ નથી. એમ પછી આ જે આવી ગયું કેવાયસી વાળું એમાં એ લોકો કોઈ મોબાઈલમાં કેવાયસી કરવા આવ્યા નથી. એટલે 3 કનેક્શન હાલમાં તો ગેસની બોટલ ઇસ્યુ થઈ નથી અને અમે જે તે ગેસ એજન્સીને અમે સૂચના આપી દીધી છે. જયારે કેવાયસી કરવાનું આવ્યો હતો ત્યારે ખબર અમને પડી કે વ્યક્તિ હયાત નથી. ત્યાર પછી ખબર હોય એટલે અમે આ કનેક્શન બંધ કરી દીધેલું છે. અને ત્યાર પછી અમને ખબર પડતા અને એના સગાવાળા એની છોકરીનું યુઝ કરે માટલા એના પર ભરતા જ એમના સગાવાલા લઈ જતા હતા. તો 36 વર્ષ સુધી કોઈ અહીંયા જાણ કરવા માટે આવ્યું ના જાણ કરવા કોઈ નથી. જે તે ગ્રાહકના જે કનેક્શન હતા એ જે તે સમયે કનેક્શન ચાલતું હતું અને એમની લાસ્ટ ડિલિવરી લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં થયેલી છે. ત્યારે તો આ બુકિંગ કોઈ પણ મોબાઈલથી કરી શકતા હતા અને થતું હતું અને કસ્ટમર બુક આપે અને બુકમાં એન્ટ્રી કરાવીને બોટલ લઈ લેતા હતા. પરંતુ આ જ્યારે મહામારી ચાલુ થઈ ત્યાર પછી કોઈ પણ કસ્ટમરને અમે ઓટીપી વગર સિલિન્ડર આપતા નથી.